કેમ છો? જય માતાજી. આજના વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આપણે પોસ્ટર ડિઝાઇનનો વિડીયોનો ભાગ 2 લઈને આવ્યા છીએ. અત્યારે આ વિડીયોની અંદર તમને હું આખું પોસ્ટર બનાવતા શીખવાડીશ. કઈ રીતે આપણે ફોટાને અંદર એડ કરવો, કઈ રીતે બેકગ્રાઉન્ડ એડ કરવું, કઈ રીતે ટાઇટલ મૂકવા, કાંક વગેરે વગેરે નામ લખવા. તો કાંક એ રીતનો આપણે આખો પોસ્ટરનો વિડીયો લઈને આવેલો છીએ. તો ઝાઝો સમય નહીં લે, તો હાલો આપણે પોસ્ટર ડિઝાઇનનું કામ સ્ટાર્ટ કરીએ. તો પહેલાં તો તમને બધાને સર્વપ્રથમ ખબર જ હશે કે આપણે ફોટો કટિંગ કઈ રીતે કરાય. જો ખબર ન હોય તો મને કોમેન્ટમાં જરાક લખીને બતાવજો, તો હું એની ઉપર એક વિડીયો બનાવીશ, એટલે તમને ખ્યાલ આવી જશે. તો આની અંદર આપણે પહેલાં બેકગ્રાઉન્ડ ગમી લઈશું. બેકગ્રાઉન્ડ ક્યાંથી લેવાય? તો ગૂગલમાંથી તમે ત્યાં જશો એટલે એક વેબસાઇટ છે પિન્ટરેસ્ટમાં તમે જશો. આ વેબસાઇટ છે, એનીમાંથી તમે કોઈ પણ ગૂગલમાં સર્ચ કરશો એટલે બેકગ્રાઉન્ડ ઘણા બધા અંદર આવી જાય. ત્યાંથી જઈને ડાયરેક્ટ કોપી મારી લેવાનું છે. કોપી કઈ રીતે મરાય એ તમને બધાને આવડતું જ હશે આપણે. તો હાલો એક વિડીયોમાં પહેલાં કોપી મારીને તમને બતાવું એટલે ખ્યાલ આવી જાય, બરાબર. તો આ રીતનું કાંક છે, બરાબર. આને રાઈટ ક્લિક કરશું, કોપી ઇમેજ પર લખેલું છે, ત્યાં ક્લિક કરી દેવું એટલે જો અહીંયા ઇમેજ કોપી લખેલો આવી જશે. ઇમેજ કોપી આવી જાય મિનિમાઇઝ કરી દેવાનું. મિનિમાઇઝ કરી પછી પહેલાં આપણે આ રેડ બેકગ્રાઉન્ડ છે એને આપણે કંટ્રોલ-T રેટઅપમાં મૂકી દઈશું, બરાબર. તો આને અલ્ટર સાથે દબાવીને આને થોડાક મોટું કરી નાખશું, આખા બેકગ્રાઉન્ડમાં આવી જાય એ રીતે. આ રીતે કરીને પછી શિફ્ટ દબાવીશું એટલે બંને બાજુ પગથાણમાં આવી જાય આ રીતે, બરાબર. ને ઇન્ટર પર ક્લિક આપી દઈશું. ક્લિક આપ્યા બાદ અહીંથી આપણે લેયરમાં જઈને આને નીચે લઈ લેવાનું છે. આ રીતે નીચે લઈ લીધું એટલે આ થોડુંક ફોટાને આપણે મોટો કરીશું. મોટો કર્યા બાદ એન્ટર આપી દઈશું. આની અંદર જે ટાઇટલ અને કોઈ પણ ફોટો બીજો કોઈ એડ કરવાનો હોય એ પણ થઈ જશે. તો આપણે ફોટો બીજો કયો મૂકવાનો છે? તો ફોટાનું ટાઇટલ આપણે આધાર રાખીએ, બરાબર. અને મેલડીમાંનો આપણે ફોટો પણ મૂકીશું. તો મેલડીમાંનો ફોટો આપણે ક્યાંથી આવશે એ હું તમને કહું. તો એ આપણે ગૂગલમાં જઈશું, આપણે સર્ચ મારશું મેલડીમાં. આ રીતે સર્ચ કરીને આપણે ફોટો ગમી એચડીમાં હોય એ આપણે માનો કે આ ફોટો સારો છે, બરાબર. આ ફોટાને આપણે ઇમેજ કોપી કરીશું, આને સેવ કરી લઈશું. આપણે સેવ કરી લઈએ, બરાબર. સેવ થઈ જાય એટલે આપણે જો અહીંયા સેવ થઈ ગયું છે. હવે બીજું એક ડ્રાઈવ ખોલવાનું છે. ડ્રાઈવમાં જઈશું અને અહીંયા રાખવાનું છે બેકગ્રાઉન્ડ રિમૂવ બેકગ્રાઉન્ડ લખશું. વેબસાઇટ આ ખુલી જાય, બરાબર. તો આની માથે ક્લિક કરીને ફ્રી બેકગ્રાઉન્ડ રિમૂવમાં થશું એટલે ફોટો અહીંથી અપલોડ કરી દેવાનો, એટલે તમારે ઝાઝો ટાઈમ વેસ્ટ ન થાય, બરાબર. તમારે ઇન્ટરનેટ કેવું હાલે છે એની માથે આ બધું વર્ક થશે. કાંઈ અપલોડ ઇમેજમાં જઈને આપણે જ્યાં આપણે ફોટો ડાઉનલોડ કર્યો હતો એ આપણે ઓપન ફાઇલમાંથી આપી દઈશું. એટલે માત્ર ને માત્ર 10 જ સેકન્ડની અંદર આ ફોટો આખો બેકગ્રાઉન્ડ રિમૂવ કરીને આપણને કરી દેશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે આખું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જાય. અહીંયા ડાઉનલોડમાંથી ઓપ્શન કરશું એટલે ફ્રીમાં ડાઉનલોડ પણ થઈ જાય, બરાબર. આપણું અહીંયા ડાઉનલોડ થઈ ગયું છે. મિનિમાઇઝ કરી દઈશું. મિનિમાઇઝ કરીને હવે અહીંયા ફોટો આપણે એડ કરીશું. આ ફોટો બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ ગયું છે. અહીંયા કોપીમાંથી જશું, આને લઈ અહીંયા મૂકીશું, બરાબર. આને ક્લોઝ કરી દઈશું. કંટ્રોલ-T આ ફોટાને પણ આપણે મોટો કરી દેવાનો છે, કાંક આ રીતે, બરાબર. આ રીતે મોટો કર્યો. આની નીચે આપણે અહીં ટાઇટલ લખી નાખવાનું છે. ગુજરાતીમાં આપણે ટાઇટલ લખવાનું છે, ઇંગ્લિશમાં નથી લખવાનું, બરાબર. કેમ્પનો ફોટો હું યુઝ કરવાનો છું. તો વ્હાઇટ બેકગ્રાઉન્ડ છે, અને આપણે સેન્ટરમાં વચ્ચે લઈ લેવું.
આધાર, ટાઇટલનું નામ છે આધાર. આ રીતે આ તમને બહુ અક્ષર ઘાટા દેખાતા છે, આને પહેલાં થોડાક મોટા કરી દઉં પછી હું તમને સમજાવું. જો આ લેયર છે, લેયરને આપણે ઉપર લઈ લેવાની છે અહીંયા. લેયરને આપણે અહીંથી ઉપર લઈ લીધી તો તમને એમ લાગે છે કે આ ઘાટા અક્ષર બહુ જરાક દેખાય છે, તો આપણે અહીંયા જો આ પેરાગ્રાફ છે ત્યાં આપણે ક્લિક આપી દેવું એટલે થોડા નોર્મલી થઈ જાય, બરાબર. તો હવે આને આપણે કાંક થોડોક ટાઇટલમાં અંદર એડ કરી દેવું, કાંક આપણે આ શું કહેવાય કોલોગ્રાફી કરવાનું છે. એ કઈ રીતે કરાય ને એ હું તમને શીખવાડું. તો આપણે આને પહેલાં ડુપ્લિકેટ કોપી કરી નાખવાની છે. કોને? ટાઇટલ જે નામ લખેલું છે ને એને ડુપ્લિકેટ કોપી કરવાની છે. ડુપ્લિકેટ કોપી કરીને કંટ્રોલ સાથે દબી રાખવાનું એટલે બે સિલેક્ટ થઈ જાય. સિલેક્ટ કરી કંટ્રોલ એથી મર્જ કરવાની છે ફાઇલ. કંટ્રોલ એથી મર્જ કરી પછી આને થોડીક આપણે ઝૂમ કરીશું. ઝૂમ કરીને જે આ એરો છે ને આડો એને આપણે કાઢી નાખવાનું છે. એ કઈ રીતે કાઢે તો આપણે અહીંયા પહેલાં મેક સિલેક્શનમાં જઈને અહીંયા જશું, પછી આપણે આ રીતે કરવાનું છે. સરખું વચ્ચે સેન્ટરમાં લઈને પહેલાં આને આપણે ફેધર આપણે 0 કરી નાખશું એટલે પ્રોબ્લેમ ન આવે, બરાબર. તો આ રીતે કાંઈક કરીને ડિલેટ નામનું ઓપ્શન આપી દેવાનું છે. ડિલેટ. તો આને બસ સેમ ટુ સેમ જ આ બધામાં કરવાનું છે. બીજું આમાં કાંઈ બીજી મેથડ છે નહીં. આ રીતે બસ આ રીતે ડિલીટ કરતા જાઓ અને થઈ ગયું. તો આ રીતનું કાંક આધાર થઈ ગયું. હવે આમાં બીજું વધારે પડતી કોલોગ્રાફી આપણે થોડીક એડ કરી એટલે ટાઇટલ દેખાવામાં સારું લાગે, બરાબર. તો આપણે આ કોલોગ્રાફી એડ કરી કેવું લાગે પહેલાં જોઈ લઈ. તો આમાં રેડ બેકગ્રાઉન્ડ છે એટલે આનું તે બધું રેડ થઈ ગયું ને, આનો થોડો કલર ચેન્જ કરવાનો છે. આપણે આ ઇફેક્ટમાં જઈને કલર ઓવરલીમાં જાવ, ઓવરલીમાં જઈને આને ઓકે પર ક્લિક કરી દેવું, બરાબર. ઓકે પર ક્લિક કરીને પછી આને કંટ્રોલ ટીથી મોટો કરશું. ઇન્ટર આપી દેવું. ઇન્ટર આપીને આપણે સાઈઝ ઉપર લઈ લેવું છે, બરાબર. બસ આ જ રીતનું છે આપણું કામ. તો આપણો આ ટાઇટલ રેડી થઈ ગયું છે. તો આ બેને, આ પીએનજીને અને આ ટાઇટલને બેને આપણે એક કરી નાખશું એટલે મર્જ કરી નાખશું, બરાબર. તો બેને સિલેક્ટ કરીને કંટ્રોલ થઈ ગયું આ રીતે. તો હવે આની અંદર આપણે બેકગ્રાઉન્ડ એટલું તો આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, બરાબર. તો આપણે હવે આ બેકગ્રાઉન્ડને થોડુંક કલર ટોન આપણે ફેરવી. તો કંટ્રોલ આપશો ને એટલે આ કલર ટોનનું આપણે સેચ્યુરેશન ને એ બધું નીકળી જાય, બરાબર. તો કલર ચેન્જ કરીને આપણે જોઈ લઈએ. બસ આ કલર રેડી છે, પરફેક્ટ છે. અને ઓકે પે આપી દઈએ. તો હવે આની અંદર આપણે બીજા એક વધારે પડતું એક બેકગ્રાઉન્ડ બીજું ડાઉનલોડ કરવાનું છે અને પાછળ બેકગ્રાઉન્ડની પાછળમાં આપણે મૂકવાનું છે. તો બીજું બેકગ્રાઉન્ડ કયું છે? હા, આપણે એક તો ભૂલાઈ ગયું. અને કોપી કરીશું અને આની અંદર આપણે પેસ્ટ કરી દઈશું. કંટ્રોલ વી થઈ ગયું. કંટ્રોલ વીથી એટલું કરી આપણે કાંક આ રીતે એડ કરવાનું છે. કંટ્રોલ બસ આ રીતે કાંક સેટ કરી દેવાનું છે. એન્ટર આપી દેવાનું છે. આ નીચલી જે જગ્યા પડી છે ને આને ઘડીક આપણે અનચેક કરી નાખવું. એટલું કરીને આને આપણે ભૂસી નાખવાનું છે. કઈ રીતે ભૂસાય તો આપણે આમાં જવાનું છે, ઇરેઝર ટૂલમાં જઈશું, એને મોટું કરીશું. મોટું કઈ કરાય તો આપણે કીબોર્ડની અંદર આપણે જઈને નાનું મોટું આપણે કરી શકાય. આ રીતે થોડું ભૂસી નાખશું.
બરાબર. હવે આને ડુપ્લિકેટ કોપી કરીને કંટ્રોલ ટી અને આ બાજુનું જે સિંગર છે ને એ સાઈડ આપણે લઈ લેવું, એટલે સિંગરનો પણ ભાગ આપણે આવી જાય. બરાબર. આ રીતે ઘડીક આ સિંગરને મારી દેવું. હા રેડી, ઓકે થઈ ગયું. આ બેને મર્જ કરી નાખવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. કંટ્રોલ ઈ થઈ ગયું. હવે પાછું સિંગરને આપણે પાછો લઈ લેવું કાંક આ રીતે. હવે આપણે આને થોડીક ઓપેસિટી ઓછી કરી નાખશું એટલે ઓછું દેખાય. બરાબર. આ રીતે થઈ ગયા બાદ હવે આપણે આ માતાજીનો ફોટો છે એને થોડોક આપણે મોટો કરી એને થોડોક ઇરેઝર ટૂલથી આપણે આ નીચલો ભાગ છે ને એને જરાક આપણે ઇરેઝર મારી દઈએ આ રીતે. બરાબર. આ રીતે આપણે ઇરેઝર મારીને હવે આપણે અહીં જે ટાઇટલ છે ને એ પાછું આપણે ખોલી નાખીએ. ટાઇટલ થોડુંક આપણે કંટ્રોલથી મોટું કરી નાખીએ આપણે, બધી ન રહે ને. બસ આ રીતે રાખશે. તો હવે આ જે નીચલો ભાગ છે ને ત્યાં આપણે થોડોક બ્લેક બેકગ્રાઉન્ડ આપવાનું છે. તો અહીંથી ન્યૂ લેયર લેવું, ન્યૂ લેયર લઈને આપણે આ ઉપર લઈ લેવું. બરાબર. ટાઇટલની નીચે તો આપણે બીથી આ કલર ટોટ આવે ને ત્યાં જવાનું. અહીંથી જઈને આપણે થોડોક ટોન જેવો બેકગ્રાઉન્ડમાં હોય ને અહીંથી થોડોક બ્લેક મિક્સ થતો હોય ને એ રીતે આપણે આપી દેવું. બરાબર. આ રીતે. અને બ્રશ આ રીતે વાપરવાનો છે. 30ની સાઇઝ 80ની ફ્લો આપશું એટલે આ થઈ જાય. થોડોક બ્રશની સાઇઝ મોટી કરીશું. બરાબર. બસ આ રીતે કાંક આપણે આપી દેવું એટલે નીચે જે આપણે કાંઈ પણ નામ લખવાના હોય ને તો એ આવી શકે. બરાબર. આનો થોડોક કલર હજી આપણે હજી બ્લેક આપી દઈએ કંટ્રોલ યુથી. વધારે પડતું હજી કાંઈ વાંધો નહીં. આને થોડુંક ફીલ આપણે 70ની કરી નાખીએ. બરાબર. તો હવે આ એટલું આપણું કામ કમ્પ્લીટ અહીંયા થઈ ગયેલું છે. તો હવે થોડોક આ ટાઇટલની અંદર આપણે કલર મિક્સ કરવાનો છે. તો કલર મિક્સ ક્યાં કાંઈ અહીંથી ઇફેક્ટમાં જઈને આપણે કલર ઓવરલીમાં જશું. એમાં જઈને આપણે કલર એક બેકગ્રાઉન્ડમાંથી આપણે આનું સિલેક્ટ કરીશું. તો કલર આપણે કયો આપશું, થોડોક યલો ટાઈપ આપી. બરાબર. યલો ટાઈપ આપ્યા બાદ આને ઇનર શેડો કલર આપણે થોડોક આ ટાઈપના દઈશું. હા રેડી, ઓકે. આથી આ ક્લિક કરી દેવું. હવે થોડોક આનો ડ્રોપ શેડો પણ આપી દેવું અને પહેલાં રીસેટ મારી દઈએ. બરાબર. રીસેટ મારી એટલે 74ની સાઇઝ રહે. તો થોડીક આની પણ ઓપેસિટી વધારીશું, સાઇઝ વધારીશું આ રીતે. સાઇઝ વધારો એટલે થોડીક આની ઘટાડી દેવું, 30ની કરી નાખ્યું. હવે અહીંથી થોડોક એનું બોસ આપે આને, તો આને પણ આપણે રીસેટ કરી નાખીએ. બરાબર. બસ આપણું પોસ્ટર ડિઝાઇન કમ્પ્લીટ જ થઈ ગયેલું છે. બસ હવે આની પાછળ જે આપણે લાઇટ ઇફેક્ટ આવે એ હું તમને આપતા શીખવાડી દઉં કઈ રીતે અપાય. તો આપણે અહીંયા આ થોડોક લાઇટ પીએનજી છે આપણે કલાકારની પાછળ લઈ લેવું. એ લાઇટ ઇફેક્ટ કેમ અપાય તો અહીંથી નોર્મલમાં છે અહીંયાથી સ્કેનમાં જવા દેવાનું. બરાબર. આ થઈ ગયું. તો આને આપણે પાછળ લઈ લેવાનું છે. કંટ્રોલ ટીથી મોટું કરીશું. મોટું કરીને આપણે આ રીતનું છે. તો એને આપણે લેયરમાંથી જઈને કલાકારની પાછળ લઈ લેવું. આ રીતે આવી જાય. બરાબર. હજી પણ થોડોક કંટ્રોલ ટીથી મોટું કરી નાખીએ એટલે થોડુંક પણ સારું લાગે. બરાબર. આ રીતે હવે થોડુંક આ પટ્ટી જે પડે છે ને એને આપણે ઇરેઝર ટૂલથી આપણે મિટાવી દઈશું આ રીતે. હવે થોડોક આપણે માતાજીનો ફોટો છે અને કલર કરેક્શન કરી નાખશું. કઈ રીતે તો કંટ્રોલ યુ આપશે ને તો આમાં એમાં ઝાઝો પ્રકારનો રેડ કલર આપે છે. તો આપણે અહીંથી રેડ સિલેક્ટ કરીશું. રેડ સિલેક્ટ કર્યા બાદ અહીંથી આપણે થોડું વધારતા જવું. બરાબર. વધારતા ગયા પછી કંટ્રોલ એમ દઈશું.
કંટ્રોલ એમ થી આમાં થોડોક બ્લેક કલર આવી જાય, આવી ગયો આ રીતે. ઓકે, તો આ ફોટો થોડોક નોર્મલી બ્લર એવો બતાવે છે. અહીંથી આપણે ફિલ્ટરમાં જાઓ, ફિલ્ટરમાંથી શાર્પનેસમાં જાઓ, શાર્પનેસમાંથી સ્માર્ટ શાર્પનેસમાં જાઓ, એટલે ફોટો એચડીમાં કન્વર્ટર થઈ જાય. બરોબર, આ રીતે કાંક આપણે ઓકે પર ક્લિક કરી દેવું. ઓકે પર ક્લિક થઈ થોડીક આપણે વેટ જો પ્રોસેસમાં છે. ને આ ખાસ મિત્રો, અમારો વિડીયો તમને કેવો લાગે, તો સારો લાગે તો કોમેન્ટમાં લખીને બતાવજો. અને તમારે જો આવા નવા વિડીયો જોવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે દરરોજની માટે નવા કાંક ને કાંક અપડેટ ફોટોશોપને લગતા ટ્યુટોરિયલ વિડીયો તમારે સામે આવતા જ રહેશે. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. બરાબર, આ પીએનજીને લઈને આપણે માતાજીની પાછળ લઈ લેવાના છે. માતાજીની પાછળ આ રીતે કાંક લઈશું એટલે થોડુંક દેખાવામાં સારું લાગે. કંટ્રોલ થી નાનું કરી નાખશું, આ રીતે નાનું કરીશું. ને થોડો આપણે ઇરેઝર મારી દઈએ એટલે પરફેક્ટ દેખાય નહીં. બરોબર, બસ આપણું પોસ્ટર રેડી એકદમ તૈયાર જ થઈ ગયેલું છે. તો હવે આપણે આને ઘણા ખરા એમ વિચારતા હશે કે ફોટોશોપની અંદર આપણે જેપીજી ફાઇલ જે સેવ કરીને એ 10-12 MBની ફાઇલ થાય. હું તમને દેખાડું કઈ રીતે. કંટ્રોલ શિફ્ટ એસ દબાવીશું તો તમે આને માનો કે જેપીજી આપણે સેવ કરીશું. બરોબર, આ જેપીજી ફાઇલ, તો આને સેવ કરવા જઈશું તો એ ફાઇલ બહુ હાર્ડ આવે છે. માનો કે 4 MBની છે. તો યુટ્યુબ ચેનલની અંદર આપણે થંબનેલ ચડાવવું હોય તો એ ફાઇલની અંદર આપણે કમસે કમ 1 MBની 2 MBની તો હોવી જ જોઈએ. તો આપણે મિનિમમ 2 MBની લઈને તો એ ફાઇલ કેટલા MBની થાય એ તમને ખબર જ હશે. અહીંથી હાઈ ક્વોલિટીમાં કરી શકો, તો આ રીતે આપણે તમે ઘટાડી પણ શકો. અને બીજી પણ એક પ્રોસેસ પણ છે. તો એ કઈ રીતે છે, તો અહીંયા તમે ફાઇલમાં જશો, ફાઇલમાંથી જઈને એક્સપોર્ટમાં જશો, એક્સપોર્ટ એસમાં જાઓ. એનો શોર્ટકટ છે અલ્ટર શિફ્ટ કંટ્રોલ W. એ તમે દબાવશો એટલે આ રીતનું શોર્ટકટ કાંક આવી જશે. આની અંદર તમારે 2 MBની પણ ફાઇલ થઈ શકે, 1 MBની પણ ફાઇલ થઈ શકે. અહીંયા અત્યારે 4 MBની ફાઇલ આપે છે, તો અહીંયા આપણે એની ક્વોલિટી થોડી ઘટાડી દઈશું. આ રીતની 50-60 સુધીની કરી નાખશો એટલે અહીંયા જો સાઇઝ ઘટી જાય. સાઇઝ ઘટી ગઈ. હવે જ્યાંની થોડીક આપણે ક્વોલિટી વધારી દેવું એટલે નોર્મલી મીડિયમ સાઇઝ થઈ જાય. બરાબર, આ 1.2 MBની સાઇઝ થઈ ગઈ. હવે એનિબલ કલર પ્રોફાઇલ એને પણ અહીંયા ક્લિક કરી નાખશું એટલે આ એચડીમાં કાંક પિક્ચર થઈ જાય. અહીંથી એક્સપોર્ટ આપણે આપી દેવું. બરાબર, આ રીતની આપણે સેવ થઈ ગઈ. બસ આવું જ છે કાંક આપણે પોસ્ટર ડિઝાઇન. તો તમને આ વિડીયો આપણો કેવો લાગ્યો એ જરાક અમને દર્શાવ્યો. સારો લાગે, કંઈ જાણવા શીખવા મળ્યું હોય. હવે તમને બધાને ખ્યાલ જ હશે કે અહીંયા આપણે નામ આવે, ડિરેક્ટરના, લિરિક્સના, પ્રોડ્યુસરના એના નામ આવે. તો તમને બધાને લખતા આવડતા જ હશે. અહીંયા લોગો આવી જાય, અહીંયા યુટ્યુબ એચડી વિડીયો લખેલો આવે, સિંગરનું નામ આવે. તો તમારે આની પીએચડી જોતી હોય તો આપણે કોમેન્ટમાં ફોટોશોપ એમ લખીને મને મોકલી દઈશો એટલે હું તમને આની પીએચડીની લિંક પણ મૂકી દઈશ. તો આજના વિડીયોમાં બસ એટલું જ. આપણે હવે મળીશું આપણે બીજા નેક્સ્ટ વિડીયો ભાગ 3માં. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં દર્શાવજો. મળીશું, બાય બાય, ધ્યાન રાખજો બધાનું.